નમસ્કાર મિત્રો, હું સાંઈ રામ દવે. આપણું લોક સાહિત્ય એમ કહે છે કે આ ધરતીનું કોઈ પણ પશુ મૃત્યુ પામે પછી એના ચામડામાંથી કંઈ ને કંઈ બને છે. પશુ ભગવાને બનાવ્યું છે એ મૃત્યુ પછી પણ આ જગતના કોઈ ને કોઈ વ્યક્તિને કે પ્રકૃતિને ક્યાંક ને ક્યાંક કામ લાગે છે. એકમાત્ર માણસ એવો છે કે જે જીવતા જ કામ લાગી શકે. માણસ મર્યા પછી કંઈ કામનો નથી. અંગદાનની જાગૃતિ ધીમે ધીમે સમગ્ર સમાજમાં આવી રહી છે કે આપણે મર્યા પછી પણ કોઈના હૃદયમાં ધબકવું હોય તો એના માટે અંગદાન કરવું પડે. આપણે મર્યા પછી પણ આપણી આંખોથી આ દુનિયાને જોવી હોય તો કોઈને ચક્ષુદાન કરવું પડે. અને આના માટે ભગવાન આપણને બધાને 100 વર્ષ ન કરે, પરંતુ એક દિવસ મારે તમારે જવાનું તો જરૂર છે, પરંતુ મૃત્યુ પછી કઈ રીતે આપણે કોઈને કામ લાગી શકીએ, કઈ રીતે કોઈ પરિવારના મોભીને, કોઈ કુળદીપકને, કોઈ દીકરીને આપણા અંગદાન દ્વારા આપણે અદ્ભુતમાં અદ્ભુત રીતે એને જીવન આપી શકીએ. તો અંગદાનની જાગૃતિ માટેનો એક સરસ મજાનો કાર્યક્રમ પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ, જે ગુજરાતના આપણા લોક સંગીતના, આપણા સંતવાણીનું ઘરેણું છે, મારા પરમ વડીલના જન્મદિવસ નિમિત્તે એકતારા ફાઉન્ડેશન દ્વારા સરસ મજાનું આયોજન ભાઈ મયુર કર્યું છે, ત્યારે એને હું અભિનંદન આપું છું. આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં આપણે સૌ જોડાઈએ અને આવો અંગદાનની જાગૃતિ કેળવીએ. હેમંતભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના સાથે ભાઈ મયુરને અને પરિવારજનોને, એકતારા ફાઉન્ડેશનના સર્વે મિત્રોને આવા વિશિષ્ટ કાર્યક્રમના આયોજન બદલ હું અભિનંદન પાઠવું છું. જય જય ગરવી ગુજરાત.